નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ગુટખા, તમાકુ અને નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ અને સંગ્રહ અને વિતરણ ઉપર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અવિનય નિયમો સાથે તેના રેગ્યુલેશન 2011 હેઠળ તારીખ 6 સપ્ટેમ્બર 2025ના જાહેરનામામાંથી તારીખ 13 સપ્ટેમ્બર 2025 થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવ્યું હતું। યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ કાચીજોમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે। આમ ગુટખા અને તમાકુ નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોંચે છે, તેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીમાં સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટખા પર કાયદા આવીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ગુટખા કે પાન મસાલા કે જેમાં તમાકુ નિકોટિનની હાજરી હોય તેના વેચાણ અને સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન કમિશનર ઓફ ફ્રૂટ સેફ્ટી, ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।